નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે સમતલમાં ગતિનો અભ્યાસ કરતા હતા, એમાં છેલ્લે આપણે પ્રક્ષિપ્ત ગતિ વિશે અભ્યાસ કર્યો. અમુક સ્ટુડન્ટ્સના મને હજી પ્રશ્ન હતા કે અવધિનું સૂત્ર કઈ રીતે મેળવવું, એમાં થોડું કન્ફ્યુઝન છે, એ હું સોલ્વ કરાવી દઉં. તો કે પ્રક્ષિપ્ત ગતિ એટલે ખબર છે કે જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં કોઈ ખૂણે અને કંઈ વેગે પ્રક્ષિપ્ત કરાવવામાં આવે તો એ XY સમતલમાં કે કોઈ પણ સમતલમાં અચળ સમક્ષિતિજ વેગ અને અધો દિશામાં લાગતા પ્રવેગની અસર હેઠળ એ કંઈ પરવલય આકારની ગતિ કરે છે, જેને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ. અહીંયા વેગના બે ઘટક V0 cos θ0, V0 sin θ0. ટી સમયે વેગ મેળવવો હોય તો Vx હંમેશા અચળ હોય, V0 cos θ0 જ રહે. પણ Vy શું થવાનું? V0 sin θ0 માઇનસ GT. આની ઉપરથી આપણે લીધું હતું કે જ્યારે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે તે માટે લાગતો સમય, યાની કે આ સ્થાને મહત્તમ ઊંચાઈએ Vy0 હોય, એની ઉપરથી મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે લાગતો સમય TMનું સૂત્ર મેળવું છું, V0 sin θ0 upon G. અને ત્યારબાદ ઉડ્ડયનનો કુલ સમય મેળવો તો TF 2V0 sin θ0 upon G. આ બંને સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે કોઈ પણ સમયે એનો સ્થાન સદિશ મેળવવો હોય R, એની X અને Y યામ, તો X યામનું સૂત્ર શું છે? V0 cos θ0 T. જ્યારે Y યામનું શું છે? V0 sin θ0 T માઇનસ 1/2 GT². રેડી? આની ઉપરથી આપણે મહત્તમ ઊંચાઈ H નું સૂત્ર મેળવવું છું. તો કે જ્યારે મહત્તમ ઊંચાઈ મેળવવાની હોય ત્યારે તેના X અને Y યામ પ્રમાણે X અક્ષથી અંતર એટલે Y યામ મેળવવો પડે. Y યામ એટલે X અક્ષથી અંતર થયું, તો Y યામ V0 sin θ0 T માઇનસ 1/2 GT². પરંતુ સમય મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય એટલે V0 sin θ0 upon G વાપરવાનો. એની મહત્તમ ઊંચાઈ H, યાની આનો Y યામ, તો Y યામ V0 sin θ0 T, પરંતુ સમય કેટલો? સમય કેટલો મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો એટલે V0 sin θ0 upon G માઇનસ 1/2 GT² ને V0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 upon G². ઓકે, V0 into V0 એટલે V0 સ્ક્વેર, sin θ0 એટલે sin સ્ક્વેર θ0 upon G માઇનસ 1 G ગયા તો V0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 upon શું થવાના? 2G. જોજો, હજી ઘણાને પ્રશ્ન હોય તો એ સોલ્વ કરી નાખજો. કે મહત્તમ ઊંચાઈ H બરાબર, તો આમાંથી હું V0 સ્ક્વેરને સામાન્ય કાઢું, sin સ્ક્વેર θ0 ને સામાન્ય કાઢું અને G ને સામાન્ય કાઢું, તો અહીંયા વધ્યા 1 માઇનસ શું થાય? 1/2. તો 1 માઇનસ 1/2 એટલે 1/2 થવાના, એટલે મહત્તમ ઊંચાઈ H નું સૂત્ર મળે V0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 upon શું મળશે? G. આને કહી દઉં મહત્તમ ઊંચાઈનું સૂત્ર. હવે અવધિનું સૂત્ર મેળવવાનું છે. અવધિ એટલે શું? કે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ સમક્ષિતિજ જે અંતર મહત્તમ અંતર જે કાપે એને અવધિ કહેવાય. એને આના બે યામ હોય, X અને Y. X યામ મેળવવાનો થાય કારણ કે Y અક્ષથી અંતર, તો X યામ V0, X યામ આપણી પાસે છે ને V0 cos θ0 into T. પરંતુ સમય કેટલો? તો કે અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય એટલે ઉડ્ડયનનો કુલ સમય, યાની X બરાબર V0 cos θ0 into TF, ઉડ્ડયનનો કુલ સમય, જેને 2 V0 sin θ0 upon G કહી શકું. આ તો બહુ ઇઝી છે. V0 into V0 એટલે V0 સ્ક્વેર
અને અહીંયા જોજો ઇન્ટરેસ્ટિંગ 2 sin θ 0 ઇન્ટુ cos θ 0 અપોન શું છે જી? તો v0 સ્ક્વેર 2 sin θ ઇન્ટુ cos θ ને sin 2 θ કહેવાય. આપણે ત્રિકોણમિતિની અંદર ભણ્યા હતા 2 sin θ ઇન્ટુ cos θ ને શું કહેવાય? sin 2 θ અપોન જી. તો આ જે એક્સિયામ છે એને જ શું કહેવાય? અવધિ આર. તો બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર મહત્તમ ઊંચાઈ અને અવધિ આરના. રેડી? તો કન્ફ્યુઝન હોય તો જોઈ નાખજો, ક્લિયર કરી નાખજો. તો કે આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ, મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય, લાગતો કુલ સમય, મહત્તમ ઊંચાઈ અને અવધિના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. સપોઝ કે આનું સમીકરણ 1 કહું અને સમીકરણ 2 કહું. અહીંયા ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ માટેના આપણે મહત્વના સૂત્ર મેળવીએ. તો હું સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરું. જોજો અહીંયાથી નહીં દેખાણું હોય, હું અહીંયાથી ફરીથી કરાવી દઉં. તો v0 સ્ક્વેર 2 sin θ ઇન્ટુ cos θ, રેડી? અપોન જી 2 sin θ ઇન્ટુ cos θ ને શું કહેવાય? sin 2 θ કહેવાય. અપોન શું થશે જી? તો આ અવધિનું સૂત્ર છે. ઓકે, સમીકરણ 2 કહું, સમીકરણ 1 ભાગ્યા 2 કરું એટલે h ભાગ્યા r કરું તો શું થાય? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અપોન જી, અહીંયા 2g છે, સોરી 1 માઇનસ 1 હાફ એટલે 1 હાફ છે, 2g અપોન r એટલે v0 સ્ક્વેર sin 2 θ 0 છેદનો છેદંશમાં g ગયા, v0 સ્ક્વેર ગયા. તો sin સ્ક્વેર θ 0 અપોન 2 sin 2 θ ને શું કહેવાય? 2 sin θ ઇન્ટુ cos θ. એક sin θ ગયા, sin અપોન cos ને શું કહેવાય? tan θ. એની h અપોન r બરાબર tan θ 0 અપોન શું થાય? 4. યાની tan θ 0 ને કરતા બનાવું તો શું થાય? 4h અપોન r. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. tan θ 0 બરાબર શું થવાના છે? હંમેશા 4h અપોન r. આ JEE અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ જોઈ લેજો. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિનો કન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ કરી નાખજો. હવે નવા ટોપિક ઉપર આવીએ. આજના નવા ટોપિક ઉપર નિયમિત વર્તુળમય ગતિ. પેલા તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? કે જ્યારે કોઈ કણ કે પદાર્થ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી, જો ઝડપથી, હું વેગ નથી બોલતો, જ્યારે કોઈ કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હોય, એની વેગનું મૂલ્ય અચળ રહેતું હોય, પરંતુ દરેક જગ્યાએ વેગની દિશા શું થતી હોય? બદલાતી હોય. અને વર્તુળમય ગતિમાં વેગની દિશા એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. યાની જ્યારે કોઈ કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એ કણ કે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. યાની કે વેગનું મૂલ્ય અચળ છે તો પ્રવેગ કેવું? તમે કહીશો 0. નહીં, મૂલ્ય અચળ છે પરંતુ દિશા બદલાય છે. વેગનું મૂલ્ય અચળ છે પરંતુ દિશા બદલાય. યાદ કરો, મેં કન્સેપ્ટ કીધો હતો કે વેગનું મૂલ્ય અચળ હોય ને દિશા બદલાય ત્યારે વેગ અને પ્રવેગ હંમેશા લંબ હોય. યાની કે અહીંયા હંમેશા પ્રવેગ છે એ વેગને લંબ હોવાનો, યાની કે અહીંયા નિયમિત વર્તુળમય ગતિ થતી હોય તો કોઈ પણ ક્ષણે, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થાને પ્રવેગ એ કેન્દ્ર
તરફની દિશામાં હોય અને અહીંયા જે પ્રવેગ ઉત્પન્ન થાય ને એ કેન્દ્રગામી પ્રવેગ હોય. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ફરીથી નિયમિત વર્તુળમય ગતિ એટલે શું કે જ્યારે કોઈ કણ કે પદાર્થ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એ કણ કે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. દરેકે દરેક સ્થાને એનું મૂલ્ય અચળ રહે પરંતુ દિશા બદલાય છે. એટલા માટે અહીંયા પ્રવેગ 0 થતો નથી. અહીંયા પ્રવેગ હોય અને પ્રવેગ ક્યાં હશે? કેન્દ્ર તરફની દિશામાં હોય માટે એને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. તો કેન્દ્રગામી પ્રવેગ મેળવીએ. દાખલા તરીકે કોઈ એક સમયે કણ એ પાસે છે અને કોઈ એક સમયે બી પાસે. તો અહીંયા એનો સ્થાન સદિશ સપોઝ કે આર છે અને અહીંયા એનો સ્થાન સદિશ આર ડેશ છે. તો હું એમ કહી શકું ને આ આર સદિશ અને આ આર ડેશ સદિશ, તો આ ડેલ્ટા આર થાય કે નહીં? અને સપોઝ કે એ પાસે વેગ વી સદિશ હોય અને બી પાસે વેગ વી ડેશ સદિશ હોય તો વી સદિશ અને અહીંયા શું થશે? વી ડેશ સદિશ. અહીંયા ડેલ્ટા વી થાય કે નહીં? તો આ બંને આકૃતિની ભૂમિતિ ઉપરથી એમ કહી શકું ને કે ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ શું થવાના? ડેલ્ટા આર અપોન આર થવાના. એની ડેલ્ટા વીને કરતા બનાવું તો વી અપોન આર ઇન્ટુ ડેલ્ટા આર થવાના કે નહીં? બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગું. અને જો સમયગાળો સૂક્ષ્મ કરું તો ડીવી અપોન ડીટી કહેવાય. વી અપોન આર ખાલી મૂલ્ય લઉં તો ડી આર અપોન ડીટી થાય ને ડી આર અપોન ડીટીને તો વેગ વી કહેવાય અને ડીવી અપોન ડીટીને પ્રવેગ એ કહેવાય. તો પ્રવેગ એ બરાબર વી સ્ક્વેર અપોન આર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર જેને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. જેને શું કહે છે? કેન્દ્રગામી પ્રવેગ કહે છે. યાની આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે જો કોઈ કણ કે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એનો પ્રવેગ ક્યાં હશે? કેન્દ્ર તરફની દિશામાં. અને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શું થાય? વી સ્ક્વેર અપોન આર. યાની કે જો અહીંયા યાદ રાખશું તમને કોણીય વેગ કે કોણીય આવૃત્તિ આપેલી હોય તો શું કરશું? તો યાદ રાખશું રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. તો રેખીય વેગ વી બરાબર હંમેશા થાય આર ઓમેગા. તો અહીંયા એસી બરાબર શું થાય? વી સ્ક્વેર અપોન આર. તો આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર થાય. એક આર ગયા તો એસી બરાબર શું થાય? આર ઓમેગા સ્ક્વેર. તો બંને સૂત્ર યાદ રાખશું. જો રેખીય વેગ આપ્યો હોય તો વી સ્ક્વેર અપોન આર અને જો કોણીય વેગ આપ્યો હોય તો આર ઓમેગા સ્ક્વેર. જ્યાં ઓમેગા એની કોણીય આવૃત્તિ છે જેને 2π અપોન ટી વડે પણ દર્શાવવામાં આવે છે. તો આ નિયમિત વર્તુળમય ગતિનો કન્સેપ્ટ છે. ખાસ ધ્યાન રાખશું. યાદ રાખવાની વસ્તુ કે જ્યારે કોઈ કણ કે પદાર્થ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હોય, એની વેગનું મૂલ્ય અચળ હોય, દિશા બદલાતી જતી હોય તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. નિયમિત વર્તુળમય ગતિની અંદર પ્રવેગ હોય છે, પ્રવેગ શૂન્ય હોતો નથી કારણ કે વેગની દિશા બદલાય છે અને કેન્દ્ર તરફની દિશામાંનો પ્રવેગ હોય જેને એને કેન્દ્રગામી પ્રવેગ અને એનું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વી સ્ક્વેર અપોન આર. જો કોણીય આવૃત્તિ કે કોણીય વેગ આપ્યો હોય તો ઓમેગા સ્ક્વેર આર અને જ્યાં ઓમેગા કોણીય આવૃત્તિ કે કોણીય વેગ છે 2π અપોન ટી વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો આ નોટ ડાઉન કરી નાખશું. ઓકે, સમતલમાં ગતિ ચેપ્ટરનો થિયોરિટિકલ લાસ્ટ ટોપિક સાપેક્ષ વેગ. તમે ભણશો આપણે ભણી ગયેલ છે. હા, આપણે ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિમાં ભણી ગયા. બસ એના જેવું જ છે. યાની કે કોઈ એક કણ છે પી
અને બે નિર્દેશ ફ્રેમ છે એ અને બી, તો એ કણનું એને અનુલક્ષીને સ્થાન સદિશ આરપીએ હોય અને બીને અનુલક્ષીને સ્થાન સદિશ આરપીબી હોય, અને એ નિર્દેશ ફ્રેમને અનુલક્ષીને બીનું સ્થાન સદિશ આરબીએ હોય. તો હું આકૃતિની ભૂમિતિ પરથી કહી શકું કે આરપીએ ઇઝ ઇક્વલ ટુ આરપીબી પ્લસ શું થાય આરબીએ. રેડી? યાની હું એમ કહી શકું આરબીએ કરતા બનાવું તો શું થાય આરપીએ માઇનસ આરપીબી. જો સમયની સાપેક્ષે વિકલન કરું તો વીબીએ ઇઝ ઇક્વલ ટુ વીપીએ માઇનસ વીપીબી. અને હા, તમને ખબર છે વીપીએ ને માઇનસ વીએપી કહી શકું ને, તો માઇનસ વીએપી, વીપીબી ને માઇનસ વીબીપી કહી શકું, ઓછે ઓછે વધતા એટલે વી, યાની બીનો એની સાપેક્ષે વેગ એટલે વીબીપી, બીનો પીની સાપેક્ષે માઇનસ વીએપી, યાની કે પી કહું કે કોઈક જમીનની સાપેક્ષે હોય, જી કહું બધુંય સમાન છે. યાની તમને ખબર છે કે બીનો એની સાપેક્ષે વેગ શું થાય, બીનો વેગ માઇનસ શું થાય એનો વેગ થાય. જ્યાં તમે વીબીજી માઇનસ વીએજી અથવા વીબીપી માઇનસ વીએપી પણ કહી શકો. હા, જો વીએબી હોય એનો બીની સાપેક્ષે તો શું થશે વીએ માઇનસ શું થશે વીબી, યાની બીનો એની સાપેક્ષે વેગ અને એનો બીની સાપેક્ષે વેગ બંને વચ્ચેનો સંબંધ કંઈક આવો થશે. હા, બંનેનું મૂલ્ય કેવું હોવાનું સમાન. તો જસ્ટ આ એક સાપેક્ષ વેગની થિયરી હતી જે આપણે ભણી લીધેલા છે. જેમ સુરેખ પથ પર ગતિમાં હતું એવું જ સમતલમાં ગતિમાં હતું. ઓકે, નોટ ડાઉન કરી નાખજો. ઓકે, પ્રક્ષિપ્ત ગતિનો એકાદ કન્સેપ્ટ છે હું કહી દઉં. જો કોઈ પદાર્થને θ0 ખૂણે ફેંકવામાં આવે તો કંઈક આ રીતે ગતિ કરે. યાની તમારે ઊંચાઈ વધારવી છે, સપોઝ કે અહીંયા તો આ રીતે પ્રક્ષિપ્ત કરાવવું પડે, સપોઝ કે અહીંયા તો આ રીતે પ્રક્ષિપ્ત કરાવવું પડે. યાની કે જેમ તમે θ વધારતા જાઓ એમ મહત્તમ ઊંચાઈ વધતી જાય. યાની મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર શું છે v0² sin સ્ક્વેર θ0/2g. સૂત્ર યાદ જ રાખી લેજો હો. યાની કે મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ ક્યારે મળે જ્યારે આ પદ +1 થાય તો, અને પદ +1 ક્યારે થાય જો θ0 90 અંશ, લગભગ 90, લગભગ 90 અંશના ખૂણે પદાર્થને ફેંકો ત્યારે તમને મહત્તમ ઊંચાઈ v0²/2g મળે. તો આ એક નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ બરાબર શું થાય v0²/2g. તો મહત્તમ અવધિ ક્યારે મળે, સપોઝ કે આ રીતે ફેંકવું, એની ખૂણો વધારવું એટલે અવધિ વધે એવું જરૂરી નથી. ખૂણો વધારું તો અવધિ વધે એવું જરૂરી નથી. ખૂણો ઓછો હોય તો અવધિ વધે એવું જરૂરી નથી. યાની કે અવધિ આર નું સૂત્ર શું છે યાદ કરો. અવધિ આર નું આર બરાબર v0² sin 2θ0/g છે. યાની મહત્તમ અવધિ ક્યારે મળે જ્યારે આ +1 થાય તો, અને +1 ક્યારે થાય જો θ0 45, કારણ કે આખો ખૂણો 90 જોઈએ, એની θ0 45 અંશ થાય તો યાદ રાખશું મહત્તમ અવધિ 45 અંશના ખૂણે મળશે. 46 અંશના ખૂણે અવધિ ઘટી જશે અને 44 અંશના ખૂણે અવધિ ઘટી જશે. મહત્તમ અવધિ માત્ર ને માત્ર 45 અંશના ખૂણે મળે. યાની કે મહત્તમ અવધિ આર મેક્સિમમ બરાબર શું થાય v0²/g. અને
મહત્તમ અવધિ અને એચ મેક્સિમમ વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો કે એચ મેક્સિમમ બરાબર v0² g છે એને બદલે આર મેક્સિમમ કહી દઉં, આર મેક્સિમમ બાય 2. આ MCQ ની અંદર આવશે. એક તો આપણે આ સૂત્ર મેળવ્યું હતું હમણાં, ખબર, tan θ0 બરાબર 4h upon r. આ પણ યાદ રાખશું, આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને θ0 બરાબર શું થાય, tan ઇનવર્સ 4h upon r થશે. આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી નાખજો. તો આપણે સમતલમાં ગતિનો થિયરી પોર્શન આપણે પૂરો કરીએ. દરેક વિદ્યાર્થી આ જે સૂત્રો છે, આઈએમપી નોટ્સ છે, એ ફેર નોટની અંદર ઉતારી નાખે, કારણ કે એનો જ ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. આજે એટલું જ.